Good morning, dear student. Welcome to in our J.H. Sonawala School, Mehmdabad. My name is Prafula Pandya, Standard 7, Subject English. Unit 1, Winnie Smile. એમાં આપણે એક્ટિવિટી 10 સુધી લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ. એમાં એક્ટિવિટી 10માં આપણે જોયું હતું કે મનીષની બે નોંધો ભેગી થઈ ગઈ છે અને આ બે નોંધોમાંથી આપણે ફ્યુચર ટેન્સ અને પાસ્ટ ટેન્સ બંને આપણે અલગ પાડ્યા હતા. અને એ રીતના આપણે થોડું ઘણું શીખ્યા હતા કે ફ્યુચરમાં કયું આવે અને પાસ્ટ ટેન્સમાં કઈ રીતના વાક્ય રચના આવે. હવે અહીંયા આપણે એક્ટિવિટી 11 જોવાની છે. શું જોવાનું છે? એક્ટિવિટી 11. એમાં છે રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ. અહીંયા એક આસમાની અને એક આસમા નામની છોકરી હોય છે. તે ગાંધીનગર રહે છે અને એનો કઝિન એને મળવા માટે આવે છે. તો એનો કઝિન જ્યારે મળવા માટે આવે છે ત્યારે આસમા શું કરે છે કે એના કઝિનને લેવા માટે બસ સ્ટેશન જાય છે. પરંતુ એ જ્યારે લઈને આવે છે ત્યારે એના ઘરમાં તે જોવે છે તો એના ઘરમાં બધી જ વસ્તુ એકદમ અસ્તવ્યસ્ત પડેલી જોવે છે. હવે આ અસ્તવ્યસ્ત વસ્તુ જ્યારે પડેલી જોવે છે ત્યારે એને એમ થયું, અરે હું તો આવું ઘર ગોઠવીને ગઈ હતી નહીં, મારું ઘર કેમ આવું ગંદુ થઈ ગયું. પછી એને યાદ આવે છે કે જ્યારે હું ગઈ ત્યારે મારા ઘરના પાછળનો જે દરવાજો હતો, બાલ્કનીનો દરવાજો, હું ભૂલી ગઈ અને એ દરવાજામાંથી મંકી મારા ઘરમાં ઘૂસી ગયો અને મારું ઘર આખું અસ્તવ્યસ્ત કરી દીધું છે. તેને જે જગ્યાએ વસ્તુઓ મૂકી હતી એ બધી જ એને શું કરી નાખી? મંકીએ ફેંકી નાખી હતી. અને પછી ઉલટાનું બેઠો શું ખાતો હતો? પોટેટો ચિપ્સ. તો આવી સરસ મજાની એક નાનકડી સ્ટોરી જેવો વાર્તા છે. તો હું તમને અહીંયા કહું છું કે રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ. આસમા લીવ્સ ઇન ગાંધીનગર. એટલે કે આસમા, હવે જુઓ LIVES લીવ્સ એટલે રહે છે. જે ડેલી યુઝિસની ક્રિયા હોય એ હંમેશા શેમાં આવે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એટલે કે આસમા ગાંધીનગરમાં રહે છે. વન ડે હર કઝિન રિઝવાન કેમ દેર. એટલે એક દિવસે તેનો કઝિન રિઝવાન એને ત્યાં આવે છે. સી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. એટલે કે તે આસમા તેને લેવા માટે બસ સ્ટેશન જાય છે. ધે રિટર્ન હોમ. તે જ્યારે પાછી ફરે છે, આસમા ઓપન ધ ડોર. એટલે કે આસમા શું કરે છે? દરવાજો ખોલે છે. અને જ્યારે દરવાજો ખોલે છે ત્યારે આસમા દરવાજો ખોલે છે અને આસમા સેઝ રિઝવાન, આવો આવો, વેલકમ. કોઈ પણ આપણા ઘરે આવે એટલે આપણે કહીએ ને કે આવો આવો, વેલકમ. ઓ વોટ ડુ આઈ સી. અરે આ હું શું જોઈ રહી છું? જો આ પાછળ જે ઉદ્ગાર વાક્ય છે, વોટ ડુ આઈ સી. રિઝવાન સે વોટ ઇઝ ધીસ. ઇઝ ધીસ યોર હાઉસ આસમા. અરે આ બધું શું છે? આ તારું ઘર છે આસમા. આસમા ઇઝ યસ અનફોર્ચ્યુનેટલી. હા કમનસીબે, ઇટ ઇઝ માય હાઉસ. આ મારું ઘર છે. રિઝવાન સેઝ બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઇક ધીસ. પરંતુ મને વિશ્વાસ છે ત્યાં સુધી તું કંઈ આવી રીતે વસ્તુઓ ગોઠવે નહીં. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. કદાચ મંકી જેમ કે આવું કરી શકે. આસમા સેઝ ઓ માય ગોડ. ધી બેક ટુ ધ ડોર વોઝ નોટ ક્લોઝડ. પાછળનો દરવાજો બંધ નથી. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. એટલે કે હું તેને બંધ કરવો ભૂલી ગઈ છું. રિઝવાન સેઝ ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી. જો એમ કે આ ઝાડ ઉપર જો. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. એટલે કે નસીબદાર મંકી એમ કે તારી પોટેટો બટાકાની વેફર કાતરી ખાય છે. આસમા ધોઝ ચિપ્સ ફોર યુ. આ ચિપ્સ હું તારા માટે લાવી હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. તો મંકી તારા કરતાં, એટલે કે વાંદરો તારા કરતાં પણ વધારે નસીબદાર કહેવાય. રિઝવાન સેઝ ઓકે લેટ્સ અરેન્જ ધ રૂમ ઇન સિવિલાઇઝડ વે. ચલ આપણે આ રૂમ ફરીથી સિવિલાઇઝડ એટલે સારી રીતે એમ કે ગોઠવીએ. આસમા સેઝ લેટ્સ સી ટુ ઇટ હૂફ હૂફ. ચલો આપણે એમ કે કરીએ. હવે જુઓ બેટા, તમને અહીંયા પિક્ચર આપ્યું છે, દેખાય છે ને? હા,
આ પિક્ચરમાં આસમા બિફોર ધ મંકીઝ એન્ટ્રી, એટલે કે મંકી જ્યારે ઘરમાં ગયો એના પહેલાં એનું ઘર કેવું હતું. તમે જુઓ કે અહીંયા એક ટેબલ છે, ટેબલની ઉપર અહીંયા શું પડેલો છે, પંખો છે, બરાબર છે, ઊભો પંખો છે. ટેબલની પલંગ છે, પલંગની બાજુમાં એક લાકડાનું ટેબલ છે અને એ લાકડાના ટેબલ ઉપર પંખો પડેલો છે. પછી તમે જુઓ અહીંયા કોર્નર પર એક ફ્લાવર ફૂલ ગોઠવેલા છે. પછી આ બે ખુરશીઓ દેખાય છે તમને, સોફો છે, અહીંયા ઘડિયાળ છે, અહીંયા એક મસ્ત પિક્ચર છે, ટેબલ પાછું છે, અહીંયા પણ એક ફ્લાવર વાસ ગોઠવેલો છે. આ બાજુ રેક પર પુસ્તકો ગોઠવેલા છે. અહીંયા એક ટેબલ છે જે સ્ટડી ટેબલ છે, જેના ઉપર સ્ટડી ટેબલ લેમ્પ પડેલો છે. આ બાજુ એ ફોટો કપાઈ ગયો છે તમારી બુકમાં પણ. ત્યાં શૂઝ છે, બધા ચપ્પલો છે, એ ચપ્પલો સરસ રીતે ગોઠવેલા છે. તમે જુઓ કેટલું સરસ મજાનું આસમાએ આ ઘર ગોઠવીને રાખેલું છે. પરંતુ આસમા ક્યાં જાય છે, એના કઝિનભાઈને લેવા બસ સ્ટેશન જાય છે અને તે વખતે શું કરે છે, મંકી બધું આવી અને અસ્તવ્યસ્ત કરી દે છે. તો શું કરે છે મંકી, તે આપણે હવે આ પેરેગ્રાફમાં જોઈશું. ધ મંકી એન્ટર ધ રૂમ, ધ મંકી એટલે ધ મંકી એન્ટર ધ રૂમ એટલે કે મંકી રૂમમાં દાખલ થાય છે. ઇટ સ્કેટર્ડ ઓલ થિંગ્સ એટલે તે સ્કેટર્ડ મતલબ જ્યાં ત્યાં ફેંકવી, તે બધી વસ્તુઓ ફેંકી દે છે. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ, ધ ટેબલ ફેન ક્યાં નાખે છે, પલંગ ઉપર મૂકી દે છે. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ, તે ક્યાં હતો, ટેબલ ફેન ક્યાં હતો, તમે આગળના ચિત્રમાં જોજો કે ટેબલ ફેન ક્યાં હતો. જુઓ કોટની પલંગના બાજુમાં જે ટેબલ હતું એના ઉપર આ પંખો હતો. તો મંકી શું કરે છે, આ પંખો ક્યાં કરે છે, અહીંયા કોટની ઉપર મૂકી દે છે. એના પછી આપણે જોઈએ ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક. મંકી શું કરે છે, જ્યાં સ્ટડી લેમ્પ છે એને શું કરે છે, ફેંકી દે છે, તોડી નાખે છે. અહીંયા જે આ બુક હતી એ બધી લઈ અને એને ફાડવા લાગે છે. ધ મંકી ટૂક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ એટલે કે જે શૂ સ્ટેન્ડ હતું એમાંથી બધા ચપ્પલો લઈ અને આખા ઘરમાં ચપ્પલો ફેંકી દે છે. ધ મંકી થ્રુ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર એટલે કે એક મૂર્તિ હોય છે તે પણ તે રસ્તા ઉપર વચ્ચે જમીન પર ફેંકી દે છે. ધ કબોર્ડ વોઝ ક્લોઝડ એટલે કે જે કબોર્ડ હતું, જે બંધ હતું, એને શું કરી નાખે છે, ખોલી નાખે છે. એન્ડ ધ મંકી પુટ ધ ફ્લાવર વાઝ ઓન ધ સોફા એ જે તમને ચિત્રમાં અહીંયા બતાવેલું છે. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ, ઓલ ધ ચેર વેર અપ સાઇડ ડાઉન એટલે કે જે ખુરશીઓ સીધી હતી એ બધી ખુરશીઓ શું કરી નાખે છે, મંકી ઊંધી કરી નાખે છે. એટલે અહીંયા જે વસ્તુઓ હતી એ બધી મંકી અસ્તવ્યસ્ત કરી દે છે. તો અહીંયા તમારે એક પિક્ચર સરસ દોરવાનું છે, જે તે તમારી કોપી બુક એટલે કે નોટબુકમાં બી દોરવાનું છે. કેવું દોરવાનું છે, જુઓ કે તમારે એક પલંગ દોરવાનો છે, એ પલંગ ઉપર ટેબલ ફેન પડેલો હોય એવો દોરવાનો છે. પછી એક કબાટ દોરવાનું છે, કબાટ ખુલ્લું હોય, એક બુકો 2-3 વાંદરો ફાડતો હોય એવું દોરવાનું છે. પછી ટેબલ લેમ્પ પણ ફૂટલો હોય એવો ટેબલ લેમ્પ દોરવાનો છે. મૂર્તિ હોય, એક સરસ મજાની મૂર્તિ રમકડું હોય એ જે નીચે પડેલું હોય એ રીતના દોરવાનું છે. અને આખા ઘરમાં જ્યાં ત્યાં ચંપલો પડેલા હોય એ રીતનું તમારે ડ્રોઈંગ તમારી રીતે કે વાંદરો આવી અને ઘરને કેવી રીતે અસ્તવ્યસ્ત કરી નાખે છે તે તમારે જોવાનું, વિચારી અને મનથી વિચારીને તમારે ડ્રો કરવાનું છે. અને સરસ મજાના તમને આવડે એવા કલર તેમાં પૂરવાના છે. હવે અહીંયા આપણે એક્ટિવિટી 12 જોઈ. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો તો તેનું અહીં ચિત્ર દોરો. તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો અને તેમાં કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવે છે તે પણ નોંધો. તો આપણે તેજસ્વીની બાઇસિકલમાં જોયું હતું કે તેજસ્વીની બાઇસિકલ તેને સ્વપ્નું આવે છે અને કેવી થઈ જાય છે,
તો તેમાં તેને શું કર્યું છે કે પાછળથી એક પંખો આવી જાય છે, રેડ બટન હોય છે, પછી સાયકલ આખી ઉડે છે અને તેમાં અપ્લાઇડ કરવા માટે બ્રેક પણ હોય છે. તો આ રીતના સાયકલ તો આપણે બધા જ યુઝ કરીએ છીએ અને તમે લોકો સ્કૂલમાં સાયકલ લઈને આવો છો તો તમારે એ રીતની એક સાયકલ દોરવાની છે અને તમે તમારા ઇમેજિનેશન ભલે તમારી સાયકલ જેવી હોય પણ તમે વિચારી શકો મારી સાયકલ આવા કલરની હોવી જોઈએ, આ રીતની હોવી જોઈએ, પંખો હોવો જોઈએ, તેમાં પાણીની બોટલ મૂકવા પણ સાધન હોવું જોઈએ. એ રીતના તમારે જે વિચારવું હોય એ રીતનું તમે આમાં દોરી વિચારી અને તમારે અહીંયા બાઇસિકલ દોરવાની છે. અહીંયા પણ દોરવાની છે અને તમારી કોપી બુકમાં પણ દોરવાની છે. હવે હેલ્પલાઇન પ્રવૃત્તિ 3માં રિવિઝન 1માં આપેલ મેથી પકોડાની વાર્તા સાંભળવાની છે. એ તો મેં તમને સંભળાવી હતી. હવે તમને અહીંયા નાઉ અને યસ્ટરડે રમત એક કાગડો અને કાબરની રમત મુજબ રમાડવાની છે. મેં તમને એકવાર કાગડો અને કાબરની રમત રમાડી હતી, તમને ખ્યાલ હોય તો. કાગડો બોલું એટલે કાગડાની ટીમવાળા ભાગે અને કાબર બોલું એટલે કાબરની ટીમવાળા ભાગે અને જે એકબીજાને અડે તે આઉટ થઈ જાય. તો અહીંયા નાઉ અને યસ્ટરડેની ટીમ બનાવવાની છે. જો નાઉવાળું વાક્ય બોલે તો નાઉવાળા ભાગે અને યસ્ટરડેવાળું વાક્ય બોલે તો યસ્ટરડેવાળા ભાગે. એ રીતની સરસ રમત છે, પરંતુ એ ક્યારે શક્ય બનશે? જ્યારે તમે સ્કૂલમાં આવશો ત્યારે હું તમને આ રમત રમાડીશ. હવે અહીંયા આપણો યુનિટ 1 વિની સ્માઇલ હતો. તેમાં આપણે એક સરસ મજાની પોએમ હતી. એ પોએમમાં એક બાળકે શું ખરીદ્યું, કઈ કઈ વસ્તુઓ લીધી, ચિત્ર દોર્યું હતું, બટરફ્લાય પકડે છે અને એ રીતનું એક આપણે સરસ મજાની પોએમ જોઈ હતી. એ પોએમમાં આપણે રાઇમિંગ વર્ડ્સ જોયા હતા. પછી બીજું શું જોયું હતું કે જે પણ એક્શન વર્ડ મૂળ ક્રિયાપદના ભૂતકાળના રૂપો જોયા હતા. એના પછી તેજસ્વીનીવાળું જોયું હતું કે જે બાઇસિકલ ઉડાડે છે, બરાબર છે, અને એને કયા ટાઈપનું સપનું આવે છે. એના પછી આપણે મનીષની 2 નોંધ ભેગી થઈ ગઈ તે પણ જોયું હતું. અને એના પહેલાં એક સ્કૂલમાં ફ્લેગ હોસ્ટિંગ કરવાનું હોય છે, એક ડૉક્ટરનું અને એક સરપંચનું, એ પણ આપણે જોયું હતું. એમાંથી પછી એક આ મંકીવાળું જોયું. તો આપણે અહીંયા ભૂતકાળના, ભવિષ્યકાળના અને સાદા વર્તમાનકાળના મૂળ ક્રિયાપદો જોયા અને ઘણા બધા અવનવા નવા શબ્દો જોયા. તો તમારે અહીંયા પોએમ ગાવાની છે, તેને યાદ કરવાની છે અને એક્ઝામમાં એ પોએમ લખવાની પણ છે. હવે આપણો આ યુનિટ પૂરું થઈ ગયો, બરાબર. હવે એટલે ગુડ બાય બેટા.